સાબરકાંઠાના ઇલોલ પર I-20 કાર પલટી ખાઈ ગઈ। ઇલોલથી હિંમતનગર જતી ગાડી સામેથી ઓટો રિક્ષા ચાલકને બચાવવા કારના ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની બાજુમાં એક રેતીના ઢગલા ઉપર ચડી જતા પલટી ખાઈ ગઈ હતી। ગાડીના ડ્રાઈવર અને કોઈને જાનહાનિ નથી। સાબરકાંઠા એટ ધીસ ટાઈમ ન્યૂઝ રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ।